ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. મહેમદાવાદના કનિજથી અને નડિયાદના ભૂમિલથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 4 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણને લઈને જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી છે. ઠેક ઠેકાણે વોચ ગોઠવી અને ખાનગી બાતમીથી પોલીસ છાપા મારી આવી દોરીઓને જપ્ત કરવાની કામગીરીમાં જોતરાઈ ગઈ છે. ત્યારે મહેમદાવાદ અને વડતાલ પોલીસે 2 જુદી જુદી જગ્યાએથી આવી ચાઇનીઝ દોરીઓના જથ્થાને જપ્ત કર્યો હતો. મહેમદાવાદ પોલીસે કનિજ ગામેથી અને વડતાલ પોલીસે ભૂમિલ ગામેથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 4 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહેમદાવાદ પોલીસે ગતરોજ બાતમીના આધારે કનિજ ગામે વોડાના ખાંચામાં બાતમીના આધારે દરોડો પાડી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચાઇનીઝ દોરીની 384 નંગ ફીડકા જેની કિંમત ₹1,15,200 તેમજ મોબાઈલ, રોકડ રૂપિયા અને કાર મળી કુલ કિંમત ₹4,32,200ના મુદ્દામાલ સાથે એઝાઝભાઈ અયુબભાઈ વોરા રહે કનિજ પંચાયતની બાજુમાં તાલુકા મહેમદાવાદ જિલ્લા ખેડા તેમજ પ્રિન્સ અતુલભાઈ જસવંતભાઈ પટેલ રહે કનિજ જે અંબે સોસાયટી તાલુકા મહેમદાવાદ જિલ્લા ખેડા અને રફીકભાઈ ગુલામનબી મલેક રહે કનિજ મલેક વાસ તાલુકા મહેમદાવાદ જિલ્લા ખેડાને ઝડપી પાડ્યા હતા. જ્યારે વડતાલ પોલીસે ગતરોજ બાતમીના આધારે નડિયાદ તાલુકાના ભૂમેલ ગામે સેવડિયા તળાવડી ખાતે રહેતો રાહુલ ચંદ્રકાંતભાઈ પરમારને તેના ઘર પાસે ખુલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે ચાઇનીઝ દોરીની 42 નંગ રીલ્સ સાથે કિંમત ₹10,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.